હું એવું કહીશ કે પોલીસ ના માને એવું પોસિબલ જ નથી કે પોલીસ ના માને, અને ના માને તો તમે બધા બહેનોને લઈને મારા જેવા કોઈ મહિલા સુરક્ષા વાળાને પણ કહેશો તો તમે કોન્ટેક્ટ કરી શકો. ના, એમનો કાયદો છે કે ફરજિયાત એફઆઈઆર લેવી પડે. અગર એ નથી લેતા તો તમે તમારા સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અથવા તો ગામના કોઈ વડા હોય એને સાથે વાત કરીને એની ફરિયાદ અચૂક નોંધાવજો. તમે જેમ એમને કીધું કે આપણે કોઈનું ભવિષ્ય બચાવીએ છીએ, એની છેડતી કરવાથી બીજા આગળ ઘણા ખરાબ માર્ગે જાય. એના કરતા આપણે કમ્પ્લેન કરીશું તો એના માતા પિતાને બી ખબર પડશે, એ એને રોકી શકશે. બીજો જે સવાલ હતો, પહેલા એમને વાત કરી, હું એક બીજું કહીશ કે દીકરીઓ માથામાં પીનો લગાવવાનું ભૂલી ગઈ છે. માથામાં પીનો લગાવો. જ્યારે કઈ પ્રોબ્લેમ હોય બસમાં તો મારીને આગળ જવાય. અમે જ્યારે કોલેજમાં હતા ને તેનો યુઝ કરતા હતા. સેફ્ટી પિન રાખો કે જ્યારે આવું કઈ અચૂકતું મળે તો આ બધા સાધનો છે, અમારા હથિયારો છે. ફિઝિકલી સ્ટ્રોંગ થવા ટ્રેનિંગ તો બહુ જરૂરી છે, પણ આ બધા હથિયારો રાખો તમે. કે તમારી જોડે એક પેન હોવી જોઈએ. તમે પેન અહીંયા લટકાઈને રાખો ને, પેનનો ઘા તમે ડાબા બાજુ કોઈના હૃદય પર મારો ને તો ગમે તેવો 6 ફૂટનો માણસ હોય ને એ બી એકવાર પડી જશે. પણ તમને આવડવું જોઈએ. તમે આ બધી નાની વસ્તુઓ છે, તમારો દુપટ્ટો છે એનો બી તમે ઉપયોગ કરી શકો. તમે સ્પ્રે પણ નાખી શકો. હું તો તમને કહીશ કે પિન અને સેફ્ટી પિન એવું હથિયાર છે ને કે એ માણસ ગાણો થઈ જાય તો ચાલુ જ પડી જવાનું, એ કશું કરી જ ના શકે. અને તમે કીધું કે સુમસાન જગ્યા પર નીકળો છો તો ફોન પર ખાલી વાત કરવાની, સાયલેન્ટ કરીને. હા, હું અહીંયા ઊભી છું, તમે આવો, પપ્પા અહીંયા આવજો કે ભાઈ અહીંયા આવજો. એટલે એ ખબર પડે કે બીજા લોકો આજે પિકઅપ કરવા આવે છે. એટલે ટૂંકમાં તમારે અવેર કેવી રીતે રહેવું. અને પોલીસ ફરિયાદ ના લે તો મને મળજો. એની ફરિયાદ કમિશનર પાસે જવાય છે. કમિશનરને ફરિયાદ ફરજિયાત લેવી પડે છે, અને ના લે તો તમે મારો કોન્ટેક્ટ કરજો. હું એમના પોલીસ વાળા તમે સસ્પેન્ડ બી કરાવીશું. બરોબર છે? તમને કોન્ટેક્ટ કરવા માટે શું કરું? મારો કોન્ટેક્ટ કરવા માટે હું નંબર તમને આપીશ, તમે નંબર લઈ લેજો. હું તમને અહીંયા નંબર કાકાને પણ આપેલો છે. ત્યારે પણ કોઈ પણ વસ્તુ થાય, ક્યાંય ફસાવો તો મેન્ટલી સ્ટ્રોંગ રહેજો. મને નંબર ફોન ઘુમાવજો, 24 કલાકમાં ફોન ચાલુ હોય છે ને તરત જ ઉપાડીશ ને તમને સાંભળીશ ને તમને હેલ્પ કરીશ. લવ જહાજમાં જે છોકરાઓ હિન્દુ બનીને છોકરીઓને ફસાવે છે, તો એ છોકરાઓ હિન્દુ છે કે મુસ્લિમ એ જાણવા માટેના કઈ પોઈન્ટ? આમાં એવું છે, તમે એવું કરી શકો. સપોઝ તમને કઈ કોઈ છોકરાએ કીધું કે ભાઈ હું ફલાણા છું અથવા એની ઓળખ છુપાઈ, તમારે એને ગાયત્રી ચાલીસા, હનુમાન ચાલીસા, તમે જે ભગવાન કહેતા હોય, પ્લસ એનો જ્યારે નમાઝનો ટાઈમ છે એ પર્ટિક્યુલર ટાઈમે તમે એના મંદિરમાં જવાનું કહો. મંદિરમાં જવા માટે તમે ફરજ પાડો. તમને એવું કહેતા હોય કે આ આરતી બોલો, સોંગ બોલો, એ ધાર્મિક વિધિમાં તમે બેસાડશો ને તો તમને ખ્યાલ આવશે. બીજું, એમના ખાવા પીવા પરથી તમને ખ્યાલ આવશે. એમની રહેણી કરણી પરથી તમને આરામથી તમને ખબર પડી જાય. તમે હિન્દુ છો તો કેવી રીતે બેસો છો, કેવી રીતે વાત કરો છો, દરેક લહેજા ઉપરથી આપણી એક સિક્સ સેન્સ જાગૃત, એ ગમે તેટલો શીખીને આવે ને તો પણ એની ક્યાંક તો ભૂલ થાય જ. એટલે તમારે એ તૈયારી રાખવી જોઈએ. તમારી આંખોને કાન ખુલ્લા રાખવા જોઈએ. ખોટા ડુપ્લિકેટ સર્ટી બનાવી શકે, પરંતુ મેં કીધું ને કે ધાર્મિક વિધિમાં ક્યાંક ને ક્યાંક માર થઈ જતા હોય. સગાવાલા જાઓ, તમે બધાના નામ માંગો, એની સ્કૂલ પર વિઝિટ કરો, તારી સ્કૂલ જોવી છે ભાઈ, તું કઈ સ્કૂલમાં હતો, તારા મિત્રો કયા હતા, તો તમને ધીરે ધીરે ખ્યાલ આવશે. એવું નથી કે તમને ખ્યાલ ના આવે. નમસ્તે, હું એસઆઈ બીકોમમાં અભ્યાસ કરું છું. મારું નામ છે વિરાણી દર્શના. જ્યારે રક્ષક જ ભક્ષક બને તો સ્ત્રીઓએ પોતાના બચાવ માટે શું કરવું જોઈએ? રક્ષક ભક્ષક બને એટલે એમને પોલીસનો સંદર્ભ હોય છે, કારણ કે પોલીસની વિશ્વસનીયતા લગભગ બહુ જ નીચો ગ્રાફ છે. એટલે જ્યાં સુધી વિશ્વસનીયતા ન કેળવાય ત્યાં સુધી કેવી રીતે એના પર વિશ્વાસ રાખીને કે એના ભરોસે મહિલા પોતાની સુરક્ષા અંગે વિચારી શકે. આઈ નો તમારા ઘણા બધા નવા રિવ્યુઝ છે કે રક્ષક જ ભક્ષક હોય છે, પણ લકીલી હવે થોડા ટાઈમથી જસ્ટ બિકોઝ આપણે આટલા બધી જાગૃતતા કરી છે બહેનોએ અને ભાઈઓએ, એટલે હવે અત્યારે પોલીસ બહેનો માટે બહુ સેન્સિટિવ છે બહેનોના મામલાઓ માટે. અગર તમે જોયું હોય તો 2-3 વર્ષ પહેલા કેસીસ હોય છે તો એ લોકો એફઆઈઆર તરત જેને કે આપણા આશારામ બાપુનો કેસ લો યા વચ્ચે કયા કેસ હતા, બધા 2-3 વર્ષ જૂના બી લોકો લે છે. અત્યારે બીજા પોલિટિશિયન્સો સામે બી રેપ કેસીસ જે બહેનોના હોય છે એ લે છે. એટલે તમારું કહેવાનું સાચું, પણ હવે થિંગ્સ આર ચેન્જિંગ. એટલે કે આજે તમારી સામે ઊભી રહીને વાત કરું છું 10 સેકન્ડની, તો અમે જગત આજ સુધી તમે કોઈ સાંભળ્યું નહીં હોય કે પોલીસ મિસ કોલ પર જવાબ આપે. સાંભળ્યું છે કોઈએ? ટ્રાય કરો, અત્યારે આપો 109 પર મિસ કોલ જો સામેથી ફોન આવશે. તમે એવું નહીં સાંભળ્યું હોય કે પોલીસ લોકેશન લઈને બચાવવા આવે, કોઈ સાંભળ્યું છે?
હવે પોલીસને છીએ તો એ જાગૃતતા થઈ છે અને એ આપણી ગવર્મેન્ટે જ કરી છે કે આપણે બહેનોને ગવર્મેન્ટે દ્રઢ નિર્ણય લીધો છે કે આપણે બહેનોને પ્રોટેક્ટ કરવાની છે. હા, થોડા ઘણા કેસીસ આવશે એટલે તો લો બી બની છે. જેમ બેને કહ્યું, એક લો છે કે અગર પોલીસ વાળો તમારી કમ્પ્લેન્ટ ના લે તો એની સામે બી આપણે ગુનો દાખલ કરી શકીએ છીએ કે કમ્પ્લેન્ટ નથી લેતો. પણ બેન, સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણે ક્યારના બધા કહીએ છીએ કે આપણે અવાજ ઉઠાવવો પડશે, આપણે બોલવું પડશે. અને બીજું ઇમ્પોર્ટન્ટ વાત કે અગર આપણે અગર નહીં બોલીએ તો આપણી બીજી દીકરીઓ હેરાન થશે. એટલે તમે બોલો. અને હા, એટલું બી યાદ રાખજો કે આપણી લડાઈ પોતાની લડાઈ છે. એવું ના વિચારતા કે આપણે બોલી લીધું ને બીજા બધા આપણી માટે લડાઈ લડવા છે. કોઈ કોઈના માટે લડાઈ નથી લડતું. બેન, આપણી પોતાની લડાઈ છે ને આપણે લડવાની છે. પણ અગર આપણે લડાઈ લડશું, તમે જોયું હશે જાણે કે અત્યારે પેલું જે સાહેબે બી વાત કરી હતી કે ઓગસ્ટમાં જે ફોટો જર્નલિસ્ટનો રેપ કેસ થયો હતો બોમ્બેમાં, તે છોકરી પોતાની લડાઈ લડી અને એઝ એ સર્વાઈવર નીકળી અને પેલા લોકોને સજા બી થઈ. એટલે ઇટ ઇઝ લાઈક દેટ. થેન્ક યુ. હેલો, મારું નામ રાઠોડ ઉર્વશી છે. હું આ કોલેજમાં FY BCom અભ્યાસ કરું. મારો પ્રશ્ન તમને એમ છે કે જ્યારે છોકરીઓ લવ જેહાદમાં ફસાઈ જાય છે અને એમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, તો એ મુસ્લિમ ધર્મ અપનાવેલી છોકરીઓએ જો બચ્યા બાદ હિન્દુ ધર્મ ફરી અપનાવવો હોય તો તેમના માટે કયા કયા કાયદાઓ બનાવવામાં આવ્યા છે? હમણાં જ એક નાનકડી ઘટના દહેરાદૂન વિસ્તારની બહાર આવી કે જેમાં બાળકો હતા એ મહિલાને અને એક મુસ્લિમ પ્રેમીના પ્રેમમાં પડી અને એને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અને એની સાથે રહેવા ગઈ. થોડા દિવસમાં પેલા એનો રંગ બદલ્યો અને એના ઉપર અત્યાચાર ગુજારવાની શરૂઆત કરી અને ફરી પાછી સમાજમાં આવવા માંગતી હતી. ત્યારે બહુ હાસ્યાસ્પદ રીતે તેના પર ગંગાજળ છાંટીને એની હિન્દુ બનાવેલી ઘોષિત કરવામાં આવી. ધર્મ શા માટે પરિવર્તન કરવું જોઈએ? જો સાચો પ્રેમ હોય તો એ કેમ હિન્દુ ન બની શકે? આવો પણ એક આગ્રહ રાખી શકાય. અને હિન્દુ ધર્મ અપનાવવા માટે શાસ્ત્રોક્ત રીતે ઘણી બધી બીજી BHP દ્વારા પણ થતી હોય છે, એક અભિયાન પણ ચાલતું હોય છે અને એની સમજ આપશે સોનલબેન. આમાં એવું છે કે તમે જે વાત કરી કે આપણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો એટલે એનો મતલબ એવો નથી કે તમે આમાં એવું છે આ દેશમાં તમને સ્વતંત્રતા છે, તમને જે ઈચ્છો તમે એ ભગવાનની પૂજા કરી શકો. આ એક જે ધર્મ પરિવર્તન છે લગ્ન માટેનું છે કે તમારે જ્યારે લગ્ન કરવા હોય સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ એની એક પ્રોસિજર છે. એ પ્રોસિજર પૂરતું છે. તમે હિન્દુ ધર્મની ક્યારે પણ તમે ઈચ્છો તો બી પૂજા કરી શકો, તમારા લગ્ન બાદ પણ તમે કરી શકો. પણ હું એવું માનીશ જો સાચો પ્રેમ હોય ને ત્યારે ધર્મ બદલવાની જરૂરિયાત હોતી નથી. આપણે ઘણા દાખલા જોઈએ જ છીએ કે ગણપતિ પણ લાવે છે, આપણા બધા સ્ટારો અને એની પૂજા પાઠ કરે છે, પરંતુ પોતાના ધર્મ વિશે આપણે પોતાને માન હોવું જોઈએ અને આપણે એને બદલવો નહીં જોઈએ. એ ધર્મની પૂજા કરતા હોય તો કોઈ જગ્યાએ જવાની તમને ના નથી પાડતા, પણ ધર્મ પરિવર્તન જ્યારે પણ કરવામાં આવે છે ત્યારે તમે જે જન્મથી તમે જે વસ્તુને પાળો છો ત્યાંથી તમે મોટા થયા છો અને તમે સડનલી એક અચાનક એક પ્રેમ જે 6 મહિનાનો છે એના માટે તમે તમારો ધર્મ, તમારા માતા પિતા તમે બધું બદલવા માંગો છો તો એ યોગ્ય નથી. એટલે જેમ કીધું પદ્મકાંતભાઈએ, હું એમની વાતથી સહમત છું. કોઈએ ધર્મ પરિવર્તન લગ્ન માટે કરવું અને લગ્ન બાદ તમે આવી શકો છો, એમાં કોઈ ચેન્જીસ નથી. જેમને વાત કરી કેસવાળા બેનને પણ ઓળખું છું, એ બેનનો કેસ પણ મારી પાસે હતો. હાલમાં એ સારી રીતે પોતાના ધર્મમાં છે, હિન્દુ ધર્મ અપનાવી અને એમના 2 બાળકો સાથે જિંદગી જીવી રહ્યા છે. એમને ફરજિયાત બુરખો પહેરવાનો ફરજ પાડવામાં આવતી હતી. એ બેન રહેતા હતા મુસ્લિમ એરિયામાં રહેતા હતા. અત્યારે પણ હાલમાં એ બેન સારી રીતે પોતાના ધર્મનું પાલન કરી રહ્યા છે. એટલે પોતાના ધર્મ વિશેનું માન હોવું એ આપણું એક અભિમાન છે. જેમ આપણે ભારતમાં રહીએ છીએ તો આપણી ભારત માતા પ્રત્યે માન છે, એમ આપણા ધર્મ પ્રત્યેનું માન હોવું જરૂરી છે. રુજાનજી એક સવાલ પૂછીશ કારણ કે 1091 પણ તેઓ હેન્ડલ કરે છે, પછી હું આગળ સવાલ માટે કહીશ. આપની પાસે જે કંઈ ફરિયાદો આવે છે, મહિલાઓ એની સમકક્ષ એટલે એની વયના યુવાનોથી વધારે એને જોખમ હોય છે કે સિનિયર સિટીઝન છે? મહિલાઓ, યુવતીઓ એમની સમવયના જે યુવાનો છે એનાથી જોખમ હોય છે વધારે કે સિનિયર સિટીઝન મોટી ઉંમરના લોકોથી વધારે જોખમ હોય છે? અમારી પાસે મેજરલી જે ફોન આવે છે એ મેજરલી ડોમેસ્ટિક વાયલન્સ હોય છે, માનસિક ત્રાસના હોય છે, ઇન્ક્લુડિંગ સાસુ સસરા અને હસબન્ડ. અને આપના લોકોનું જે માનવું છે, આપ આંગળી ઊંચી કરો કે આપની સમવયના એટલે આપની સરખી ઉંમરના યુવાનોથી આપને વધારે જોખમ લાગે છે
તો એ લોકો હાથ ઊંચા કરે, અને જો મોટી ઉંમરના લોકોથી પણ ભય લાગે છે બધું, તો એ હાથ ઊંચો કરે. સૌથી પહેલા યુવાનોથી ભય વધુ છે એવું માનનારા લોકો કોણ? ઓછા. અને મોટી ઉંમરના લોકો પણ ખરાબ નજરે જુએ છે આપણે, કારણ કે સ્ત્રીઓમાં એ શક્તિ ખૂબ જ છે, સિક્સ સેન્સ બહુ પાવરફુલ હોય છે. તરત અંદાજ આવી જાય છે કે મોટી ઉંમરના લોકો તમને ખરાબ નજરે જોનારા વધુ લોકો હોય છે, એમ આપવું પડે. ओके, थैंक यू. नमस्कार, मैं त्रिपाठी सोनम एमकॉम वन में अभ्यास कर रही हूँ. हमारे देश में लव जिहाद से फंस रहे हजारों हिंदू परिवार की व्यथा मात्र आम जनता ही समझेगी, क्या सेक्युलर नेता नहीं? ये आतंक को रोकने के लिए कड़ा से कड़ा कोई कायदा कानून है? મારે એવું કેવું છે કે આપણે સૌથી પહેલા તો જે ચીજથી મને એક ચીજ નફરત છે કે આપણે ધર્મને, કોમને કેમ એની પાછળ પડ્યા છીએ. કારણ કે હું એક્ઝામ્પલ આપું કે આપણી ઘણી દીકરીઓ જે ફોરેન જાય છે, કોઈ બી ધર્મનો માણસ હોય છે, પુરુષ હોય છે, પણ એ ફોરેનથી એને એવોર્ડેડ એને હેરાન કરીને મોકલે છે, એની ત્યાં 2-3 લફડા હોય છે ને ત્યાં મોકલે છે. તો આપણે એને કંઈ ફોરેન જિહાદ યા એ જિહાદનું નામ નથી આપતા. બીજી તમને આજે એક વાત કહેવા માંગુ છું, ખાસ જે તમને મને ખબર નથી કે બે વર્ષ પહેલા હાઈકોર્ટ બેંગ્લોરની હાઈકોર્ટે જ્યારે આ લવ જિહાદનો કેસ ચાલ્યા, વાત થતી હતી 2 વર્ષ પહેલા, તો એમને સીબીઆઈને કહ્યું કે તમે ઇન્ક્વાયરી કરો કે આવું લવ જિહાદ નામની કોઈ ચીજ છે કે નહીં. 2 વર્ષ પહેલા એવી સીબીઆઈએ રિપોર્ટ આપ્યો કે સાહેબ એવું અમને કોઈ બી એવી મોડસ ઓપરેન્ડી લવ જિહાદ નામની નથી બની રહી. હા, એ છે કે છોકરાઓ છોકરીઓને ફસાવે છે, કોઈ બી ધર્મના, ઇરરિસ્પેક્ટિવ એક ધર્મ, કોઈ બી ધર્મના છોકરાઓ છોકરીઓને ફસાવે છે, પરણે છે, જૂઠું કરે છે, સાચું કરે છે, પછી એ લોકોને વેચી નાખે, યા જે બી બધું કરતા હોય હેરાન કરે, જે બી બીજા બાળકોનું વેચી નાખે. એક મોડસ ઓપરેન્ડી છે. પણ એને એવું નથી કોઈ સુપ્રીમ કોર્ટે પેલા સીબીઆઈએ નથી કહ્યું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બીજું આપણે તો લેટેસ્ટ છે, જાણે કે આજે તમે મને પૂછશો કે ભાઈ રેપના ફિગર આપો, જેમ સાહેબ કહે છે કે સગા સંબંધી વાળા કેટલા રેપના ફિગર, અજાણ્યા કેટલા રેપના ફિગર, સિનિયર સિટીઝન કેટલા, તો આજે તમને ફટફટ બધા ફિગર આપી શકીશ. પણ અગર આજે મને પૂછવામાં આવશે, મેડમને પૂછવામાં આવશે કે ભાઈ લવ જિહાદના ફિગરો આપો, તો એવા કોઈ ફિગર જ નથી અત્યારે. એટલે મારે તમને કહ્યું છે કે આ બધું જે થઈ રહ્યું છે બહુ જ ખોટું થઈ રહ્યું છે કે બહેનોને દીકરીઓને ફસાવવાના, અને એમાં દીકરીઓ પોતે રિસ્પોન્સિબલ છે. કારણ કે એ લોકો પોતે આમાં ફસવા માટે જ્યારે આપણે આટલું બધું સમજાવીએ છીએ, મા બાપ સમજાય છે, જે આપણાથી વર્ષોથી આપણે આપણા હિત માટે રહીએ છીએ, યા બેને જેમ બતાવ્યું કે આપણે થોડા એકદમ એવો પ્રેમ થઈ ગયો આપણને કે હવે મા બાપને છોડી દેવાના, આપણું ધર્મ બદલી દેવાનું, એટલે આપણે પોતે રિસ્પોન્સિબલ છીએ. એટલે આપણે કોઈ બીજાને આંગળી ચૂંધીને કરવા કરતા બેઠા છે કે આપણે પોતે આની રિસ્પોન્સિબિલિટી લઈને આપણે પોતે ધ્યાન રાખીએ અને જોઈએ કે આપણે આમાં ફસાય નહીં. કારણ કે 20 વર્ષની ઉંમર બહુ સારી કહેવાય. જે આપણે 18 વર્ષે આપણને વોટિંગ રાઇટ્સ મળી જાય છે, તો 20 વર્ષની ઉંમર તો બહુ સારી કહેવાય, જેમાં આપણામાં પોતામાં બુદ્ધિને જ્ઞાન હોવું જોઈએ કે આપણી જોડે ફસાવાના આપણે કે એવા ભોલાવાળા નથી કે આપણે એવરી ટાઈમ ફસાઈ જઈએ. રુજાનજીએ સીબીઆઈની વાત કરી, અને સીબીઆઈને સુપ્રીમ કોર્ટે સરકારી પોપટ કહ્યો હતો. એટલે 6 મહિનાના રિપોર્ટ 2 વર્ષ પછી પણ તે લવ જિહાદ અંગે કંઈ રિપોર્ટ ન કરી શકે, તો સીબીઆઈની એ કાર્યક્ષમતા માટે પણ શંકાઓ, એટલા માટે કે ઉત્તર પ્રદેશમાં અને ગુજરાતમાં આ પ્રકારના કિસ્સાઓ ઢગલા બંધ બનેલા છે લવ જિહાદના નામે, અને કલેક્ટર કચેરીમાં આ પ્રકારની નોંધણી પણ થતી હોય છે લગ્નની, અને ત્યાંથી પણ આ ફિગર મળતા હોય છે. તો અહીં આ સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ, અને આપ સૌએ ચર્ચાનું સમાપન કરીએ છીએ. અને ચર્ચામાં ભાગ લેવા બદલ સંસ્થાનો, આપ સૌનો અને બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આ હતી આજની વાત. ઓન ધ સ્પોટમાં ફરી એક નવા વિષય સાથે આપણે ઉપસ્થિત થઈશું. નમસ્કાર. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હૃદયને લગતી ઇમરજન્સી સારવાર 24 કલાક